નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરવાના છીએ, જેમાં આપણે વિભાગ એનું સાચું સોલ્યુશન કરીશું તથા વિભાગ બી, સી અને ડીમાં કયા કયા પ્રશ્નો અગત્યના છે એમના માટે પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, એ પણ આપણે આગળ જણાવીશું. તો મિત્રો પ્લીઝ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો હવે આપણે જોઈશું પહેલાં વિભાગ એનું સોલ્યુશન, જેમાં પહેલાની અંદર પ્રશ્ન આપેલો છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે બી, રાષ્ટ્રપ્રમુખ. ઓકે, કોણ કરશે? રાષ્ટ્રપ્રમુખ કરશે. પછી બીજો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા હતા? તો બીજાની અંદર જવાબ આવશે મિત્રો એ, વર્સેલ્સીની સંધિમાં. ઓકે, ત્રીજો પ્રશ્ન, નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો એની અંદર મિત્રો જવાબ આવશે સી, લંબગોળ. કેવા? લંબગોળ. તો જે આમાં તમને ટીક કરેલ દેખાય છે અમુક જવાબ એ ખોટા છે, હું તમને જે બોલું એ જ ધ્યાન રાખજો. હવે ચોથો પ્રશ્ન આપેલ છે, ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ ખાલી જગ્યા જીતી લીધું હતું. તો એની અંદર મિત્રો જવાબ આવશે કોન્સ્ટેન્ટિનોપલ. શું આવશે? કોન્સ્ટેન્ટિનોપલ. પછી પાંચમો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? મતલબ ખાલી જગ્યા કરી, તો ખુદીરામ બોજ આવશે એમાં. કોણ? ખુદીરામ બોજે. પછી છઠ્ઠો કે ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે, તો એમાં મિત્રો સુગંધિત તેલ બને. હવે આપણે ખરા ખોટા જોઈશું. તો સાતમું વિધાન ખોટું થશે અને આઠમું નવમું સાચું થશે. સાતમું છે રાજ્યસભા કાયમી ગૃહ નથી, તો એ ખોટું. આઠમું છે ચિલ્કા લગુન સરોવર છે, તો એ ખરું થશે. અને નવમું અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે, તો એ પણ ખરું થશે. પછી આપણે 10મો, 11મો અને 12મો, જેમાં આપણે એક એક વાક્યમાં જવાબ આપવાના હતા. તો એની અંદર જુઓ, 10મો પ્રશ્ન છે કે બંગાળના ભાગલા કોણે પાડ્યા હતા? તો એની અંદર મિત્રો જવાબ આવશે લોર્ડ કર્ઝને. ઓકે, બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને પાડ્યા હતા. પછી 11મો પ્રશ્ન નથી કરેલા આપણે. 12મો પ્રશ્ન છે, ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં વડી અદાલત મિત્રો અમદાવાદમાં આવેલી છે, તો એમાં જવાબ આવશે અમદાવાદ. હવે આગળ જોઈએ તો જોડકા, જેમાં 13મો જોડકું જોઈશું કે હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ. તો એની અંદર જવાબ આવે મિત્રો સી, ઉપરાષ્ટ્રપ્રમુખ. પછી 14મું જોડકું છે કે ભરતીના જંગલો, તો એમને શું કહેવાય? તો એમને કહેવાય મિત્રો ડી જવાબ થાય એનો, દેવદાર કહેવાય. અને 15મું જોડકું શંકુદ્રુમ જંગલો, તો એમાં આવશે મિત્રો ચેર, એ. ઓકે મિત્રો, જો વિભાગ બીમાં પહેલો પ્રશ્ન આપણે આપેલ છે કે ઠંડુ યુદ્ધ એટલે શું? પછી 17મો છે, ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? 18મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? પછી આગળ આપેલા છે 19મો પ્રશ્ન કે મને ઓળખો, હું કાયમી ગૃહ નથી. અને બીજું છે મારાથી બંધારણની શરૂઆત થાય છે. ઓકે, એવી રીતના તમે 19 થી 24 સુધીના પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે આગળ જોઈશું વિભાગ સી. વિભાગ સીમાં તમારે ટોટલ 25થી પ્રશ્ન શરૂ થાય છે છેક 32 સુધી. તો તમે એનો પહેલાં સ્ક્રીનશોટ લઈ લો. એમાંથી તમારે કોઈ પણ 5 પ્રશ્ન લખવાના છે. જેમાં જુઓ, 25માં આપેલ છે સોવિયત યુનિયનનું વિઘટન. પછી ખાસ મોસ્ટ એમપી શું, 32મો પ્રશ્ન તમારે જોવાનો કે જેમાં ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવો. જેમાં જુઓ, ભારતની પ્રમાણ સમય રેખા, સાંભર સરોવર અને ત્રીજું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, પછી એક તમારે 28મો પણ પ્રશ્ન એમપી છે, જેમાં જોઈ શકાય કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓમાંથી એક સત્તા વિશે જણાવો. ઓકે, તો આ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો અને એકવાર તૈયાર કરી નાખજો. હવે આગળ જોઈશું આપણે વિભાગ ડી, જેમાં તમારે ટોટલ 3 પ્રશ્ન આપેલા છે, એમાંથી 2 લખવાના છે. દરેક 4 ગુણનો પ્રશ્ન આવશે. જેમાં જો 23મો પ્રશ્ન આપેલ છે, ટૂંક નોંધ લખો, દાંડીકૂચ. 34મો છે જંગલોનું પર્યાવરણીય મહત્વ સમજાવો. અને 35મો છે જંગલ વિનાશની અસરો જણાવો. ઓકે મિત્રો, તો આ ખાસ પ્રશ્નો જે તમને બતાવ્યા એ એકવાર વાંચીને જજો, જેથી તમને એક્ઝામમાં પૂછાય તો આવડી જાય. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બીજા મિત્રોને પણ શેર કરજો. તો હવે મળશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.